રાજ્યમાં સૌથી વધારે ચર્ચાસ્પદ બનેલા હુમલાની ઘટનાની અંદર ભાવનગર જિલ્લામાં એસઆઈટીની રચના થઈ છે। બગદાણાના ગુરુ આશ્રમના સેવક નવનીતભાઈ બાલદિયા ઉપર 29 ડિસેમ્બરના રોજ એક હુમલાની ઘટના બની હતી અને આ હુમલાની ઘટનામાં કોળી સમાજ છે તેમાં ભારોભાર રોષ ફેલાયો હતો। નવનીતભાઈ બાલદિયાનો એવો આક્ષેપ છે કે સમગ્ર ઘટનાની અંદર લોક સાહિત્યકાર માયાભા આહિરનો દીકરો જયરાજ આહિર છે તેમના દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે। જો કે અત્યાર સુધીની જે તપાસ ચાલી છે તેમાં બગદાણા પોલીસની અંદર કુલ 8 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં હત્યા કરવાનો આરોપ સહિતની જે કલમ છે તેમનો ઉમેરો કરવામાં આવ્યો હતો। પરંતુ હવે આ મામલે નવો અને ચોંકાવનારો વળાંક એ સામે આવ્યો છે કે એસઆઈટીની રચના રેન્જ આઈજી ગૌતમ પરમારના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી છે, જેમાં બોટાદ અને અમરેલી જિલ્લાના અધિકારીઓનો સમાવેશ થાય છે। કુલ 5 અધિકારીઓ છે તેમના દ્વારા આ એસઆઈટીની તપાસ શરૂ કરવામાં આવશે। મહત્વનું કહી શકાય કે જે સમગ્ર ઘટનાની જે શરૂઆત થઈ છે તેમાં જે 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલીની અંદર માયાભા આહિરનો એક પ્રોગ્રામ હતો, જેમાં બગદાણા મેનેજિંગ ટ્રસ્ટીને લઈને તેમના દ્વારા એક ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ નવનીત બાલદિયા નામના વ્યક્તિ છે તેમના દ્વારા માયાભા આહિરને કહેવામાં આવ્યું હતું કે બગદાણા ગુરુ આશ્રમમાં હજી સુધી કોઈ મેનેજિંગ એટલે કે હજી સુધી કોઈ મેનેજિંગ ટ્રસ્ટી બગદાણામાં છે નહીં, પરંતુ આ જે વાત છે તેને લઈને માયાભા આહિર દ્વારા એક માફીનો વિડીયો બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જયરાજ આહિર છે તેમના દ્વારા નવનીત બાલદિયાને ફોન કરવામાં આવ્યો હતો અને ફોન કરવામાં આવ્યો હતો તેમાં તેમને મળવા માટેનું પણ આ જે જયરાજ આહિર છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું અને એ સમયે 29 ડિસેમ્બરના રોજ બગદાણાથી મોણપર ગામની વચ્ચે હાઈવે રોડ ઉપર નવનીતભાઈ બાલદિયા ઉપર હુમલો થાય છે અને હુમલામાં 8 ઈસમો દ્વારા લાકડી વડે હુમલો કરવામાં આવે છે, જેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો હતો અને સમગ્ર ઘટનાની અંદર કોળી સમાજના જે દિગ્ગજ નેતાઓ છે તે આજે ભોગ બનનાર વ્યક્તિ છે જે હાલ દાખલ છે હનુમંત હોસ્પિટલ ખાતે તેમની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ આ જે સમગ્ર ઘટના છે તેની અંદર આજે કોળી સમાજના નેતાઓ છે તે રાજ્યના મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા છે અને આ ઘટનાની અંદર જો જયરાજ આહિરનો કોઈ પણ જગ્યાએ રોલ હોય તો તેની યોગ્ય તપાસ કરી અને તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી ભોગ બનનાર અને જે નેતાઓ છે તેમની માંગ ઉઠી છે। જોકે હજી સુધી પોલીસની જે તપાસ થઈ છે તેમાં એક પણ જગ્યાએ જયરાજ આહિરનો કોઈ પણ રોલ છે તે હજી સુધી પ્રસ્થાપિત નથી થયો, પરંતુ હાલ આ જે ઘટના છે તેની અંદર એસઆઈટીની રચના કરવામાં આવી છે। તમામ જે 8 ઈસમો છે તેમના સીડીઆર ડેટા તેમજ વિડીયો આધારિત નિવેદન છે તે નોંધવામાં આવ્યા છે અને આ ઘટનાની અંદર જેટલા શખ્સો સામેલ છે તેમના સ્ટેટમેન્ટ પણ લેવામાં આવ્યા છે। પરંતુ હવે એ જોવાનું રહ્યું કે જે એસઆઈટીની રચના કરવામાં આવી છે તેમાં કેટલા દિવસની અંદર એસઆઈટીની ટીમ તેમના દ્વારા તપાસ પૂર્ણ કરવામાં આવે છે અને લોક સાહિત્યકાર માયાભા આહિર છે તેમના દીકરા જયરાજ આહિરનો આ ઘટના છે તેની અંદર કોઈ રોલ ખુલે છે કે નહીં, કારણ કે જ્યારે હુમલાની ઘટના બને છે ત્યારે એક વિવાદાસ્પદ એટલે કે એક લાઈવ વિડીયો સામે આવ્યો છે જેમાં બેરહેમીપૂર્વક માર મારવામાં આવે છે અને જે હુમલો કરનાર વ્યક્તિઓ છે તેઓ જયરાજ આહિરના ફાર્મ હાઉસે હોય તેવો પણ વિડીયો એક વાયરલ થયો છે। જોકે તેની પુષ્ટિ અમે નથી કરતા, પરંતુ આ જે વિડીયોની સત્યતા શું છે તે પણ પોલીસ તપાસ કરી રહી છે અને આ ઘટનાની અંદર જયરાજ આહિરનો કોઈ રોલ છે કે નહીં તે હવે એસઆઈટીની તપાસ બાદ માલુમ પડશે।